રાધા જ કેમ કૃષ્ણની પાસે? કારણ કે રાધાનું કર્મ એ 100% શુદ્ધ છે. મને તમને રાધાનો પ્રેમ દેખાય, પણ ભાગવતમાં અને અન્ય ગ્રંથોમાં રાધાનું કર્મ જુઓ ક્યારે સાહેબ. અન્ય પુરાણોમાં રાધાના કરેલા કર્મ તમે જુઓ તો આપણને એમ થાય કે આ કેવી અદ્ભુત છે. ધ્યાન આપજો. રાધાના જીવનના એવા 2-4 એવા પ્રસંગો છે જ્યાં જ્યાં એણે સમય પર કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યું છે. રાધાએ જ્યારે નવનીત માખણ છાસ કૃષ્ણને આપ્યું ત્યારે એનાથી કઈ આશા નથી કરી. એ વાત તો જવા દો. જે વખતે કૃષ્ણ ભગવાન ગોકુલ છોડીને જાય છે, કથા એવી છે કે અક્રૂરજી આવે છે લેવા માટે ભગવાનને. યશોદાને નંદ બાબાને કહે છે કે ભાઈ આ દીકરો તમારો નથી, આ તો દેવકીનો વસુદેવનો છું, હું લેવા આવ્યો છું. એટલે ભગવાન ત્યાંથી નીકળે છે. યશોદાજી બહુ રડે છે, નંદ બાબા બહુ રડે છે, ગોપવાળો બહુ રડે છે. ભગવાન રથમાં બેઠા છે અને મિત્રોએ ભેગા થઈને રથને ઘેરી લીધો છે. રસ્તામાં રથ રોકાઈ ગયો. કૃષ્ણ ના જઈશ બધા એવી રિક્વેસ્ટ કરે છે. બધી જ ગોપીઓ અને બધા જ ગોપાલ એ રથની આજુબાજુમાં વીંટળાઈ ગયા છે. બધા જ છે, પણ રાધા નથી. એટલે કૃષ્ણએ પૂછ્યું કે રાધા ક્યાં છે? કે રાધા તો યમુનાના તટ પર ઊભી છે. એટલે એક ક્ષણ માટે કૃષ્ણ ભગવાને રથમાંથી કૂદકો મારી પ્રભુ નીચે ઉતર્યા. દોડતા યમુનાના પુલિંદ તટ પર પહોંચ્યા. રાધા ઊભી છે. પહેલી વાર એવું બન્યું કે રાધાએ કૃષ્ણને પોતાની પીઠ દેખાડી છે. હંમેશા રાધા સન્મુખ જ હોય, આજે મોં ફેરવીને ઊભી છે. પાછળથી કૃષ્ણનો પ્રવેશ ચિત્ર જુઓ, નાટક જેવું. આ નાટકમાં એવું આવે એવું. રાધા યમુનાના પુલિંદ યમુનાજી તરફ જોતા જોતા ઊભા છે. પાછળથી કૃષ્ણ આવે છે અને કૃષ્ણની આવવાની આહટ ખબર પડી જાય છે. રાધાના ખભા ઊંચા થયા. મારું કેશવ આવ્યો છે, મારો ગોવિંદ આવ્યો. કૃષ્ણને આવતા જોઈ રાધા આમ ગોળ ફરે છે. આંખો લાલ, જર્જર અશ્રુના બિંદ વહે છે. કૃષ્ણ પણ જરાક આમ ઢીલા થયા છે. રાધા, હું જઉં છું. મને ખબર છે કૃષ્ણ તમે જાઓ છો. તમારા જવાનો મને કોઈ વિષાદ નથી. તમે જવાના જ હતા. એક ભમરો એક ફૂલ પર બેસે, સમય આવે ત્યારે ભમરો બીજા ફૂલ પર જાય. અમારી દશા તો એ જ ને. ખેર, પણ તું મળવા કેમ ના આવી મને? રાધાએ જવાબ આપ્યો, કૃષ્ણ જે જતું હોય ને એ મળવા આવે. હું નથી જતી, તું જાય છે. મૂક એ બધી વાત. તર્કમાં તો તને કોણ પહોંચે રાધા? પણ હું ખરેખર જઉં છું અને તને સાચું કહી જઉં છું. કદાચ મારાથી પાછું આ ગામમાં ન હોય તો. અને સાહેબ, હવેનો પ્રશ્ન જરા જ્વલંત હતો. મારાથી પાછું ન અવાય તો તું શું કરીશ? શું જવાબ આપે? જુઠ્ઠું બોલતા તો કનૈયાને આવડે, રાધાને નહીં. રાધા જુઠ્ઠું ન બોલી શકે. મનમાં જવાબ આપ્યો, કૃષ્ણ તું જાય તો જીવવું મુશ્કેલ છે. તારા વગર તો દૂધનો કોળિયો મૂઠડો ગળે ન ઉતરે. તું જઈશ અને હું યમુનાજીમાં મારું શરીર સમર્પિત કરી દઈશ. તારા વગર તો કેમ જીવવું? કૃષ્ણ તો અંતર્યામી ને, આપણે અંદર શું વિચારીએ એને ખબર પડી જાય. એટલે રાધાએ એના મનમાં વિચાર્યું કે તું જાય તો હું યમુનાજીમાં મારું શરીર સમર્પિત કરી દઉં. એવું મનમાં વિચાર્યું. કૃષ્ણ સમજી ગયા. એટલે દોડતા જઈ અને રાધાને આમ ગળે લગાડી દીધી. જવાબ તો આપ્યો જ નથી. બસ રાધાને પેટી ગયા કૃષ્ણ. રાધા જવાબ પહેલા એક જવાબદારી સોંપી છે. શું? એક કામ સોંપવું છે મને કહે ને. એટલે સાહેબ કૃષ્ણએ રાધાને કીધું, રાધા હું જઉં છું પણ મને બહુ ચિંતા છે મોટી. રાધા, મને મારા જવાની ચિંતા નથી, મને મારા ભવિષ્યની ચિંતા નથી. બસ મને એક જ ચિંતા છે, મારી મા યશોદાની. મારા ગયા પછી એનું કોણ એને સાચવશે?
તમારું એક કામ કરે, મારા ગયા પછી મારી માને સાચવીશ. અને સાહેબ વિચાર કરો, બીજું કોકો હોત તો શું જવાબ આપત? રાધાએ કીધું, કૃષ્ણ જ્યાં સુધી યશોદા જીવશે ત્યાં સુધી મારું આ શરીર જીવતું રહેશે. હું તને વચન આપું છું, તારી માતાનું ધ્યાન હું રાખીશ. વગર વિચારે વચન આપ્યું તો એના બદલામાં તું કંઈક લઈશ. હા, હરે કૃષ્ણ વ્યાપારી પણ તમને આવડે, મને નહીં. આજે તારે કંઈક તો માંગવું જ પડે. માંગ શું જોઈએ છે? શું માંગ્યું કૃષ્ણ? કૃષ્ણની જોડે રાધાએ કીધું, રાધાએ કૃષ્ણને કીધું, કૃષ્ણ તારે આપવું હોય તો એક વસ્તુ આપી દે. શું? આ તારી વાંસળી આપી દે. કેમ? એક વાત કહું કૃષ્ણ, આ વાંસળી તે વગાડી અને અમને બધાને તારી જોડે પ્રેમ થયો. જો આ વાંસળી ના હોત તો મને તારા જોડે પ્રેમ થયો જ ના હોત. અને આપણા પ્રેમના કારણે, આ ગોપીઓના પ્રેમના કારણે, આ મિત્રોના પ્રેમના કારણે તમે આજે છોડીને જાઓ છો. કૃષ્ણ, તમારી આંખોમાં આંસુ છે. અરે મારા વાલા માધવ, અમે રડી રડીને મરી જઈએ છીએ ચાલે, પણ મારો કનૈયો રડતો મને ન શોભે. તારું રડવાનું કારણ એ તારા હૃદયનો પ્રેમ અને મારા હૃદયના પ્રેમની પીડા અને વેદના અને વિરહ. મારો વિરહ જો તને રડાવતો હોય તો મારો વિરહ શું કામ? આ વાંસળીના કારણે જ વિરહ પેદા થયો છે. તું વાંસળી મને આપી દે, એટલે ભવિષ્યમાં તું ક્યારે વાંસળી વગાડે નહીં, તને કોઈ પ્રેમ કરે નહીં, મારા કનૈયાને બીજી વાર રડવું ના પડે. બોલો જય શ્રી કૃષ્ણ. કનૈયાને બીજી વાર રડવું ના પડે એટલે કૃષ્ણ ભગવાનની વાંસળી રાધાએ માંગી લીધી. પોતાની માટે નહીં, બાકી રાધાને ક્યાં વાંસળી વગાડતા આવડતી. અને એ વખતે તો અમેઝોન હતું નહીં, પાછી આપી દેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. કેમ માંગી? કારણ કે કૃષ્ણ ભગવાન આંખમાં ફરી ક્યારે આંસુ ના આવે અને પ્રભુ વાંસળી આપી દીધી. આ વાતમાંથી એટલી તો ખબર પડે કે રાધા કેવલ અને કેવલ એવા કર્મ કરે છે જેથી કૃષ્ણ રાજી રહે છે.